આજે ઓલપાડ તાલુકા ખાતે જે અતિ પૌરાણિક મંદિર ભારત માતાનું મંદિર હતું એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતની અંદર ભાવનગર પછી આ ચોથું મંદિર ભારત માતાનું બનવા જઈ રહ્યું છે। સમગ્ર દેશની અંદર જોવા જઈએ તો અલગ અલગ જગ્યાએ 5 ભારત માતાના મંદિર આવ્યા છે, ત્યારે ઓલપાડનું આ એક મંદિર એવું છે કે જ્યાં દેશના વડાપ્રધાન મોદી સાહેબ પ્રચારક હતા ત્યારે આ મંદિરની અંદર એમણે સાંજની આરતી પણ કરી હતી। આ મંદિર સાથે વિશેષ એવા વ્યક્તિ પાસે મેં પૂજા કરાવી, ખાતમુહૂર્ત કરાવ્યું કે મંદિરની બાજુમાં વર્ષોથી એના ફાધર પોલીસમાં હતા એવા નરેન્દ્રભાઈના ફાધર, તો આજે એના નરેન્દ્રભાઈ છે એ દીકરાએ એને ખાતમુહૂર્ત કર્યું। અને જે મંદિરના જે પૂજારી હતા કનુ દાદા અને દીકરા આજે એ પૂજારીના દીકરા આજે ગૌર મહારાજ છે, તો એમની પાસે મંદિરનું ભૂમિપૂજન કરાવ્યું છે। એટલે વિશેષ દિવસ આજે ઓલપાડ તાલુકા માટે છે। ઓલપાડની અંદર તમામ જે પૌરાણિક મંદિરો છે એમાં વેરાઈ માતાનું મંદિરનો પણ જીર્ણોદ્ધાર કર્યો, સાથે સાથે આજે ભારત માતાના મંદિરનું પણ નિર્માણ કર્યું, સાથે સાથે રામજી મંદિર છે જૂનું, ત્યાં પણ અમે એનું નિર્માણ કરવાના છીએ। તો ઓલપાડની જે જૂના બધા મંદિરો છે, જે જૂના લોકો જૂની પૌરાણિક કથાઓ એની સાથે જોડાયેલી છે, એ તમામ મંદિરો અમે નિર્માણ કરવાના છે। આજે મારે કહેવું પડે કે ખાલી એક જ અવાજ ઉઠાવતા અહીંયા બેઠેલા મારા ઓલપાડ તાલુકાના તમામ લોકોએ આ મંદિર માટે સહયોગ આપવાની જાહેરાત કરી છે।